તોરું આજુ મારું બગડ્યું છે હમું કરવું પડશે અમારે તોરું પછી હમું પેલા પાઈ લઈ જાજો તો એટલે પેલા પાઈ જતા પેલો ફોન ભર્યું નહીં ભરી શીખા ખાવા જવાનું આવ્યું છે એટલે આવી જાય પૂછજો છે મને એવું લાગે છે કરીએ પેલો વાળા ફાળા પડ્યું છે ને ખબર નહીં પડતી પેલો વાળવાન ફાળવાનું અને મોટા મોટા પાય ઊંઘા તો ખબર નહીં પડતા ને ઊંઘ આવી હતી મોટા ભાઈ યાર તને હવે ખાવા આવ્યું એટલે તું હુઈ ગયો હોય ફોન તને ફરવાનું નથી હા મોટા ભાઈ ફરવા હાલ તો તને કમ્પ્લેટ કરી નાખ એટલે મોટો બહુ ના દીધો મોટો દાલ્યા આપણે બેઠો હોય બેઠો દવા નાખા પાછો આયા કમ્પ્લેટ નાખતે ઓગા કરી નાખેલા ત્રીએ ધોરણ તો ચાર ના જુઓ તાર મોટા ભાઈ બેસન ખાવા એને નાખે બધી તો ના નખાય તો અદનાર ખાઈ જાય એ બધું તમે હા તો અદના તો ઓગા કરી નાખો તું તો એ તો ખાઈ જાય એટલે ખબર નહીં પડતી લ્યા તને અને મોટા ભાઈ ખાઈ જાય તો હા તો થોન ફરી ના પેલો તોજીઓમાં કરા દાટ ફટાફટ તોરિયાનું થયું વળી તોજીઓ ફરી ગયું છે ના હોય તો તારે એટલે ખબર નહીં પડતી તને હા કરી આવું મોટા ભાઈ તો કોણ ભરાવશે ના ભરાવશે મને છોકરા કોઈ કહેતા નહીં મને એટલા નથી કહેતું હા બોકરો તો જો પડે બોકરો એની સાથે મોટું વાલ પાછો તો તાને કમ્પ્લેન વાળી દઉં કુકરા જો કર નાખ દબા તો હા તો રહી ના જાવ જો લગી દે કમ્પ્લેટ બસ તાને મોટા માતા પેલા ખેતર મજલા લાલ લે એ ગોજાયા તું તો હા ગોદો થઈ લ્યા અલ્યા ને શું કર્યું છે હજુ અલ્યા શું કરે છે તો હા ધ્યાન દખત હવે પાતી નહીં અને તો આટલું પલ બાર કાઢ નાખ્યું હોત તો આ હોય કમ્પ્લેન મેચ્યું છે પલું નહીં કાઢ ગયા તો ઊંચામથી વાગશે એમને એમ એટલે બતાવે તો ઉભા થઈ ગયા પણ તો બાપા તો તને એટલે તોકો ને આપણે ના હોય પેલો તોકશે તો અને હાલ તક બોલાવું તો અમને ફોન પડી ના તું બોલવા દા ખબર નહીં પડતી એટલી આ તુરી એમને મીઠું છે એ થંકરા વાગશે પાતળા લીધા વગર એટલે ખબર નહીં પડતી તેમ ના જોઈ રહ્યો ફોન તો લેતો છે મને જો અમને બે ખાવું મેકવું અમને જો અમને ખબર નહીં પડતી જો ફેર હુઈ ગયો યાર તો ખબર નહીં પડતી લે ને તો કોમનું ચમ ઊંઘતો નતો ચમ ના ઊંઘ ખરાબ બપોરે તો ઊંઘવા દે અરે થોન કમ્પ્લેટ ભરી નાખતી ને આ જોઈ લો સોન તો ભરી દીધું તમે નતા ગયા પાડી નહીં ખાતી એ ખાવાય મંડી જોઈ લે આજે થપ્પડ બે હતા ને ચમચો જવું ખરાબ બપોરે આજના પેલું હોલ મેચ્યું છે બતારા ભાવ ઉતરી જાય ખબર નહીં પડતા ને એટલે વાત સાચી ભાઈ ખરાબ બપોરે તો ઊંઘવા દો તો બપોરે આપણે મથું ઉપર ખાવું હોય તો મથું ઉપર આપણે બધું તો તારે પેલું પલ્લું નાખી દેવાનું પેલી બાજુ ખબર નહીં પડતી એટલે તારે બપોરે ઊંઘવા નહીં જતા તમે તો તારે ખાવા નહીં આવતા મેં સારા સ્વામી તો બધું લઈ આલા છે તમે તો ના પાડે જ નહીં આવતા તો હોલ કમ્પ્લેટ તું મેચ્યું છે અને કયો વ્યાજ છે પેલું આર્યું પલ્લુર એટલે હું વેણું પડશે આ પલ્લુ દે પલ્લુ પેલા તગો કરી નાખ તગો કરી પણ બચ્ચા હું તોડી તેમાં કરતો હતો કે તોડી અમુક કરા બટા કાઢવા નથી હા બરાબર છે અને બટા કરતા એટલે ભાઈ ઉઘાલા કરે તું એ તો પલ્લુ વાગતી વખત નીકળી જાય ભાઈ તો ખબર નહીં પડતી તાને આપણે દાટી દઈએ ત્યારે કમ્પ્લેટ કરી દો પાતો એ બધું હા એ લાલ તું કાવથી જાય આપણે ઘરે તડકે નહીં રહેવું આ પલ બધું કાઢી નાખજો પાછો હા ભાઈ હા તો બરાબર છે પાછો
પલું કાઢી ખરાબ ફોન ના લે. અરે વિજુભા, ઓ વિજુભા, બોલો. અરે કેમ ખરાબ ફોનનું પલું કાઢો? ભાઈ કીધું ભાવ નેચા આવી દાડે તે ફટાફટ બટાકો કાઢી દેવાનો છે. તે ખરાબ ફોનનું પલું કાઢવાનું? ભાવ નેચા આવી ખરા બપોરે કાઢવું પડે તાનું કરીએ. અલ્યા ખરાબ બપોરે તો ના કાઢા, બીમાર પડશે. કોઈ બીમાર ના પડે. ભાઈએ કીધું એટલે હું તો મારા ભાઈ કે એટલું હું તો કામ કરું જ છું. તમારા ભાઈ તો આવી કઈ જતા ને ને એવા છોકરા તડકો લાગે, તમારે તડકો નહીં લાગતો? એ તો કોઈ પણ મારા ભાઈ છે એટલે હું તો એવા ભાઈનું મોનું બધું એટલે હું તો ખરા બપોરે કાઢું તાનું કરું. બીજું કયો? અને વાત સાંભળી હતી કે તમારા ભાઈ ખાવા નહીં આવતા, કોક ઓમ કોમ ના કરો તો? ખા બા બધું આલે કને કીધું? અરે સોન ભરાય તું અમને કોક? ના કોઈ સોન ભરાતા નહીં. એ તો મારા મોટા ભાઈ એમાં તો બે થાપો મેલી તો એમ મારે તો ખમ્મી પડી. પણ મેં વાત સાંભળી હતી. ના બધું જુઠ્ઠું. ત્યાં પલું કાઢવાનું છે? હોવે. તે તારે ઘેર જતા રહો, હોતના રાખજો પલું કાઢવા. બધું બટાકો જુજે શું ભગવા છે કાઢો. આ બટાકો પૂરવાનું કીધું મને. હા પલું રે કાઢવાનું કીધું. એ તો હું અત્યારે અલે તમાર ભાઈ ઘેર જતા રહ્યા, તમારે તો ડોશી એ નહીં, તમે તો કોમ મત કરો છો ને. એ તો મારા ભાઈ આગુ જોવા ફરી છે. મારા ભાઈ આગુ જોવા ફરી છે. એ તો હાલ ગાડી લઈને ગયા જ છે આગુ જોવા. ગાડી ને લેવા મને કીધું છે. એ તો મારે પહેણાવાનું છે કીધેલું છે મારા ભાઈએ કે હું તાર બહુ તો પહેણાવા વગર નહીં જ રહું. એ તો છોકરો જ પહેણાવા ને, હવે હજુ તો તમે કુંવાર હશો. ભાઈ મને મને સોગાન ખાધા પેલા તને પહેણાય પછી જ મારા છોકરાને પહેણાય. તમારે એમ કરતા જ બકાઈ બોલો. આ તડકાના મચ્છા ઘેર જતા રહો, બીમાર પડશો. અને તારા ભાઈ ક્યાં છોકરાને હાથવી જવાના? હમણાં હું વાત સાંભળી હતી કઈ રે ઘડીક વાર હિતમાં તો કીધું કે છોકરા તો કાળો પડી જાય હેડ ઘેર. ના તો મારા ભાઈ તો છોકરાને ઘેર મોદો પડે ને હમણાં એનો મોદા જેવો તાવ આવે તેમાં ઘેર જાય તો અમારે રામ લક્ષ્મણ ને જોડીએ યાર. મને જમીનમાં ભાગ બધું હાલ છે. અરે આવી તમે ગમે તે અમને ચલાવો પણ અમે યાર ઘોડા નહીં તે રામ લક્ષ્મણ ની જોડી તોડીએ. ભાઈ એટલી વારમાં તો કાળા ના પડી જાય તો આઈ ખાલી વતાઈ જતા. મોદો એને દવાખાને લઈને જવાનું હતું તેમાં દવાખાને લઈને જાય છે. હવે મારા માતા નાનો ભાઈ ને હું નામ હતું. હા દીદી, હું દુનિયામાં આવી જોડી પાડી નહીં, તારા લામ નખાન જેવી તો પાડશે નહીં જોઈ આવી જોડી ઘેર જોતા ના હતો. સમજાવાય જેવા નહીં, તમે તો સમજતા નહીં કદી. સમજાય જેવા જ નહીં તમને તો. મારા બેટા આવા કેટલા ચલાવવા આવશે મારા રામ લક્ષ્મણ ની જોડી તોડાવા? તમે તો ચલાવે પણ મારો તો મોટો ભાઈ હું થોડો જોડી તોડતો આવી લાગે એવો જમીનની લાલચ લઈ આવી છે. બે ભૈયા લગાવીને મરાય અને જમીન જાયદાદ લેવું છે. મને તો એવું જ લાગે છે. જમીન જાયદાદ લેવી લ્યો પછી મારા કશાન ડોહાન પેલું નેનો ભાઈ ખેતરમાં મત થશે. અરે કશન ડોહા, તમારા જ ના બધી મોત છે. જોકે કેવા હુઈ જાય કશન ડોહા? અલ્યા આવરા અરે કેમ હુઈ રહ્યા? અલ્યા થોડોક ઉદાગરો હતો એટલે ઉજાગરો તો તમારા નેનો ભાઈ તો ખેતરમાં થશે. અલ્યા એની જાજ લ્યા વાત ભણ છે રવા દે હવે. કોમ એને ખેતર કોમ જ કરવા. એ તો તમારે ચો ઓળખણ કરતો મારો ભાઈ, અમે બે ભાઈઓને આમ રામ લખન જેવી જોડી છે. અલ્યા એ તો તમારે ફેંકતો હોય એ તો તમને થોડા હારા લગાડે એટલા માટે. કેમ હારા લગાડે તો તમે મૂજ દોવાનો તમે રવા તમે કચ્છું દોનતા નહીં. એને ખેતીમાં જ મેકવાનો જ છે. ખેતી મુકા તમે બેઠી છે હોય શાંતિ થી હુઈ રહ્યા. કીધું ખાલી ઉદાગરો હતો મારે તો. ઉજાગરો તો તાને તમારે લાલ જોજો તાર. એ તો લાલ ચક રમતો થઈ રહ્યો હતો. રમતો છે તો તાને તો એના નામ એકલા બે જણા ના કાઢો. મારો લાલ કાળો થઈ જાય પછી આગું બીજું કરો ના થાય. અને હીરા નહીં કાળા થઈ જાવ તમે નેના ભાઈ. હવે તો એની ઉંમર પહોંચી છે. હવે શું છે? એ તો કહેતા હતા કે મારે હગું જોવા ગયા હીરા અને તમે તો અગિયાર આવીને સુઈ રહ્યા છો. એટલે આવું ના આવું કેતે હગું જોવાનું કેતે તો એમ જ કહેતો હતો ને તા. એટલે આવું ના થરાવ કરે તે અમને અબાદ્યાની વાત અમને એની વાત. એ તો એમ કહેતો કે મારે હગું જોવા ગયા છે મોટા ભાઈ. ના હોય. હા હું પોતાને હું ઘેર જાઉં છું સમજાવું હજુ. હા ના હોય એવું કહેતા હતા. એટલે ડોહા હું થઈ ગયું? ડોહા શું થયું? એ રાહુલ અમારે આયો અત્યારે ડોહા જો હું થઈ ગયું? બાબા હું છું. તું રોયા કે તારા કાકા બોલાય જા. હેડ જલ્દી બોલાય નાખી. બાબા ગોખી મોટા હોઈ જાય. હું તો જીલે મારા ભાઈ ના કાકા આડોજી હાડો ઉઠી ગયો હું તો ને હોઈ જાય. લાલા
તમે રોયા આગળ હવે ઓને દવાખાને લઈ જવાનું કરો લેવા હડો દવાખાને લઈ જવું પડશે જલ્દી દવાખાને લઈ જવું પડશે ને કાં તો તપકી જાય હડો જલ્દી ફટાફટ ભાઈ લેવા ગઈ